ખેડૂત ભાઈઓ, આજના આપણા આ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણી ડુંગળીની, ખાસ કરીને આપણી લાલ ડુંગળીની. ડુંગળીના ભાવોમાં વર્તમાન જે સ્થિતિ છે એ સ્થિતિથી આપ સૌ દર્શક મિત્રો વાકેફ છો, પણ સાથે સાથે આવનારા દિવસોમાં એટલે કે નજીકના સમયમાં ડુંગળીના બજાર ભાવ પર બીજું કોઈ વિશેષ પ્રકારનું જોખમ છે કે કેમ, અને સાથે સાથે નવી સિઝનની ડુંગળીઓની આવકો શરૂ થાય ત્યાર પહેલાના સમયગાળા દરમિયાન આપણી પાસે અત્યારે હવે સંગ્રહિત ડુંગળી જે કાંઈ છે એના ઉપર આપણે કાંઈ પણ નિર્ણય કરવો હોય તો શેના આધારે કરવો, આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આજે આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે મુખ્ય ડુંગળીના ઉત્પાદક પ્રદેશોના બજાર અને આવકોની સ્થિતિને પણ સાંકળી લઈશું. મિત્રો, તો આજની આપણી આ ડુંગળી વિષયની ચર્ચાના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, ડુંગળીને આપણે છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન ભાવોની સપાટીએ જોઈએ તો બિલકુલ નીચલા સ્તરે આપણી ડુંગળી વેચાઈ રહી છે. હવે ડુંગળીમાં આપણા ગુજરાતમાં જે કાંઈ આપણે વાવેતર કરીએ છીએ અને જે કાંઈ આપણું ઉત્પાદન છે એ વાવેતર અને ઉત્પાદન આપણે આ વર્ષે મોટા ભાગે સિઝનના પીરિયડ દરમિયાન લગભગ મોટાભાગના ખેડૂતોએ વેચી નાખ્યું હોય એવી સ્થિતિ અત્યારે આપણા તરફથી જે ડુંગળીની આવકો માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે એના આધારે આપણે સમજી શકીએ. પણ સામે દેશના બાકીના જે કોઈ વિસ્તારો છે, મુખ્ય ડુંગળી પકવતા વિસ્તારો એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે રાજસ્થાન, કર્ણાટક, તો આ બધા વિસ્તારોમાં મુખ્ય બજારો જે કોઈ છે ત્યાં આવકો વિતેલા ભાવના સુધારાના સમયગાળા દરમિયાન વધવા માંડી અને પછી ભાવ ઘટવા માંડ્યા. એની સામે આવકોમાં મોટો વધારો થવાની શરૂઆત થઈ ગઈ, કારણ કે આપણા ખેડૂતોના દિમાગમાં એક પ્રકારની ચિંતા બેસી ગઈ હતી કે હવે સિઝનમાં કદાચ આપણને આગળ ઉપર વધારે ભાવ ન મળે. સાથે સાથે અત્યારના દિવસોમાં ડુંગળીનો નિકાલ કરવો પણ જરૂરી હોય છે ખેડૂત માટે વાતાવરણના કારણે, કારણ કે લાંબો સમય સુધી સંગ્રહિત રહેલી આપણી ડુંગળી અત્યારના સમયમાં અને એમાં પણ ખાસ કરીને આપણા સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના દરમિયાન બગાડની વધારેમાં વધારે સંભાવનાઓ ધરાવતો આપણો આ પાક છે. એટલે બગાડ વધારે બેસવાની બીક, સાથે સાથે બજાર નહીં વધવાની બીક, અને પરિણામે યાર્ડોમાં મુખ્ય વિસ્તારોમાં આવકો ખૂબ મોટા પાયે થઈ અને બાંગ્લાદેશ નિકાસવાળો પરપોટો ફૂટી ગયા પછી સ્થાનિક જરૂરિયાત સિવાય ડુંગળી માટે કોઈ નિકાલ નહોતો રહ્યો, એટલે એની અસર બજારમાં આપણને જોવા મળી રહી છે. અત્યારે આપણે જે ડુંગળી વેચી રહ્યા છીએ એનો ભાવ આપણને ઊંચામાં ઊંચો કોઈ યાર્ડમાં અને કોઈ થોડા ઘણા માલ પર મળ્યો હોય તો એ 12 થી 13 રૂપિયા 1 કિલોના, એનાથી વધારે ભાવ આપણા કોઈ ખેડૂતને નથી મળ્યો. અને નીચલા સ્તરે આપણે જોઈએ તો લગભગ 5 રૂપિયા કે 4.5 રૂપિયા પણ આપણી ડુંગળી વેચાઈ રહી છે. હવે આ સ્થિતિમાં આપણે બાકીના રાજ્યોની સાથે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોના ભાવની સરખામણી કરવા જેવી છે. અને એ જે સરખામણી કરવા જેવી છે એ સરખામણી એટલે સીધું આવકો અને જરૂરિયાતના મુદ્દા સાથે જોડાયેલું એક મહત્વનું પરિબળ. આપણા ગુજરાતના જે કોઈ મુખ્ય માર્કેટિંગ યાર્ડો કે ખાસ કરીને જ્યાં ડુંગળીનો પાક આવતો હોય વેચાવા માટે, આ યાર્ડો એટલે મહુવા અને ગોંડલ. આ વર્ષે અત્યારની સિઝનમાં ગોંડલ આગળ છે અને મહુવા પાછળ રહી ગયું છે. મહુવાના માર્કેટિંગ યાર્ડમાં એવરેજ અત્યારે લગભગ 3000 કટ્ટાથી લઈ અને 5000 કટ્ટાની વચ્ચે રોજની આવક થઈ રહી છે. એટલે સરેરાશ આપણે 3 અઠવાડિયાની કાઢીએ તો 4000 થી 4500 કટ્ટાની દૈનિક આવક મળે છે. સામે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 12 થી લઈને 14000 કટ્ટા જેટલી દૈનિક આવક થાય છે. સરેરાશ જોઈએ તો લગભગ 13000 કટ્ટા જેટલી સરેરાશ મળે. સામે બાકીના કોઈ પણ યાર્ડો હોય આપણા ગુજરાતના, દરેક જગ્યાએ બહુ ઓછા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ રહી છે. એટલે આપણી જે ડુંગળી આપણે વેચી રહ્યા છીએ, ડુંગળી અલબત્ત આપણે બહુ નીચા ભાવથી વેચી રહ્યા છીએ, પણ જે ક્વોલિટી આપણા ગોંડલ અને મહુવાના માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહી છે, આ જ ક્વોલિટી એટલે કે સમાન ક્વોલિટીનો માલ, આનો આ જ માલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બજારોમાં થોડો વધારે નીચા ભાવથી વેચાઈ રહ્યો છે. આપણા કરતા લગભગ 1.5 થી 2 રૂપિયા જેટલો ભાવ સમાન ક્વોલિટીમાં આ વિસ્તારોમાં નીચો મળી રહ્યો છે. અને એનું જે કારણ છે એ સીધું ત્યાંની ખૂબ મોટી આવકો. એની સામે આપણા બજારોમાં જે કાંઈ ડુંગળી અત્યારે આવી રહી છે એ આપણી જરૂરિયાત જેટલી જ આવી રહી છે, એટલે આપણે ત્યાં એનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઈ જાય છે. એટલે વેપારીઓ બજારમાં એટલે કે મોટા બજારના ભાવોની સરખામણીમાં ₹1.5 ભાવ વધારે ખર્ચી શકે છે આપણા
ખેડૂતો પાસેથી ખરીદી કરતી વખતે. હવે આ સ્થિતિ જે કાંઈ અત્યારે છે એમાં બદલાવ શું આવી શકે, ફેરફાર શું આવી શકે? તો મુખ્ય ઉપજાઉ વિસ્તારોમાં જો ડુંગળીની આવકો ઘટે નહીં, અત્યારના દિવસોમાં જે પ્રમાણે આવકો થઈ રહી છે એ જ પ્રમાણે આવકો થતી રહે, અગર તો બહુ ઓછો ઘટાડો આવે, એટલે કે જ્યાં 50,000 કટ્ટા 60,000 કટ્ટા આવતા હોય જે માર્કેટિંગ યાર્ડોમાં, ત્યાં 5-7 હજાર કટ્ટાઓની આવક ઘટે તો એનાથી બહુ લાંબો ફેર પડે એવું અત્યારે ભાવોને લઈને આપણે ન વિચારી શકીએ, કારણ કે ખૂબ મોટા જથ્થામાં વેપારીઓ પાસે પણ અત્યારના દિવસોમાં ડુંગળી ભેગી થઈ ગયેલી છે. એટલે ભાવોમાં સુધારાની સંભાવનાઓ નજીકના દિવસોમાં બહુ મોટો ઘટાડો આવકોમાં થાય તો જ બને છે. સામે એક જોખમ જે ઊભું થયું છે એ છે નાફેડ તરફથી હવે અત્યારના દિવસોમાં એમણે પાછળના સમયમાં ખરીદેલી ડુંગળી વેચવા માટે ખુલ્લા બજારમાં જથ્થા ઉતારવાની જે ચર્ચા ચાલી રહી છે એ જો શરૂ થાય, એટલે કે નાફેડ પોતાની પાસેનો ડુંગળીનો જથ્થો ખુલ્લા બજારમાં વેચવા મૂકે તો હજી પણ આપણા અત્યારના લેવલે પહોંચેલા ભાવ પર પણ વિપરીત અસર થવાની સંભાવનાઓ છે. હવે નાફેડ આ નિર્ણય અત્યારના દિવસોમાં જ કરે છે કે હજી કેટલાક દિવસ માટે આ નિર્ણયને મુલતવી રાખે છે એના ઉપર આધાર છે. સાથે સાથે નાફેડ કેટલો જથ્થો વેચવા માટે કાઢે છે એના ઉપર પણ આધાર છે. અને ત્રીજું, નાફેડ પાસે જે કાંઈ જથ્થો અત્યારે વેચવા લાયક છે એ જથ્થાની સ્થિતિ કેવી છે, જથ્થો સારી રીતે સચવાયેલો અને ક્વોલિટી કેવી છે, અગર તો બગાડવાળો માલ નાફેડ પાસે પણ જાજો ભેગો થઈ ગયો છે, આ બધું ચિત્ર નાફેડ વેચાણ માટે બજારમાં જો નજીકના દિવસોમાં આવે તો આપણી સામે સ્પષ્ટ થશે. અને નાફેડ જો અત્યારના સમયમાં વેચવા માટે આવે તો વિપરીત અસર આપણી ડુંગળીના ભાવ પર અવશ્ય થઈ શકે છે મિત્રો. પણ નાફેડ એકાદ મહિનો કે 2 મહિના હજી રોકાઈ જાય, પોતાની નવી ખરીદી શરૂ કરવાના સમય સુધી જો અત્યારની સંગ્રહિત ડુંગળી બજારમાં ન ઉતારે તો આપણા ભાવમાં ઘટાડો રોકાઈ જાય અને થોડો ઘણો સુધારો બને. આપણા તરફથી મુખ્ય બજારોમાં આવકો ધીમે ધીમે ઘટતી જાય અને સુધારો આપણને મળી શકે. પણ આ બધી શક્યતાઓ છે. અત્યારના દિવસોમાં આપણી પાસે જે કાંઈ સંગ્રહિત ડુંગળી છે એ હવે કેટલા દિવસ સુધી અત્યારના વિપરીત વાતાવરણમાં સારી રહી શકે તેમ છે. સાથે સાથે જ્યારે નવી ડુંગળીની આવકોનો સમય રોજે રોજ કપાઈ રહ્યો છે ત્યારે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેની ડુંગળી પર નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે ડુંગળીના પાક પરિસ્થિતિ સાથે સાથે બજાર પરિસ્થિતિ અને નાફેડની બજારમાં દાખલ થવાની સંભાવનાઓના મુદ્દાને લઈને ચર્ચા કરીએ છીએ. ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એ પણ જરૂરી છે. સાથે સાથે એક બીજી સૂચના કે આપણે 2 દિવસ પહેલા આપણા કૃષિ ધિરાણના વ્યાજ વળતરના મુદ્દાને લઈને એક એપિસોડ અપલોડ કર્યો હતો અને એ એપિસોડ અપલોડ કર્યા પછી આપણા દર્શક મિત્રો તરફથી વ્યાજ વળતરની સમસ્યાને લઈને ખૂબ બધા જે સવાલો આવ્યા છે એ સવાલોના સ્પષ્ટીકરણ માટે આપણે એકાદ દિવસમાં એના ઉપર એક સ્પેશિયલ વિશેષ એપિસોડ અવશ્ય અહીંથી પ્રસ્તુત કરીએ છીએ. તો આ એપિસોડની સાથે પણ આપ સૌ દર્શક મિત્રો જોડાશો એવી આપને વિનંતી સાથે આજના દિવસે ડુંગળી પર આટલું. જય હિન્દ, જય ભારત.